જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં ઝઘડાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ગઈકાલે જીતેન્દ્ર ઉર્ફે જયલો જગદીશભાઈ ચાવડાની છરી મારી ઘા કરી હત્યા કરવામાં આવી હતી. માહિતી મુજબ આ હત્યા તેના જ ઓળખીતા દિલીપ રમેશભાઈ ચૌહાણે કરી હતી. ઘટના બાદ તે ફરાર થઈ ગયો હતો. પોલીસે ચારો તરફ નાકાબંધી ગોઠવી સીટીસી ડિવિઝન સ્ટાફે આરોપી દિલીપને દબોચી લીધો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું કે મૃતક જીતેન્દ્ર અને આરોપી તેની પત્ની સાથેના સંબંધોને લઈને દિલીપે આ પગલું ભર્યું હતું. હાલમાં તો આરોપી રિમાન્ડ પર લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે ઘટનામાં કોઈ અન્ય સંડોવણી તો નથી ને. બ્યુરો રિપોર્ટ જામનગર. જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં ગઈકાલે જે મર્ડરનો બનાવ બનેલો હતો તેમાં ભોગ બનનાર જીતેન્દ્ર જગદીશભાઈ ચાવડા એનું મૃત્યુ થયેલું હતું અને આ બનાવમાં એમના પિતા દ્વારા જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવેલી હતી મર્ડરની. જેને અનુલક્ષીને સીટીસીના ડિસ્ચાર્જ દ્વારા આ કામના જે આરોપી છે જેનું નામ છે દિલીપભાઈ રમેશભાઈ ચૌહાણ એને ગઈકાલે શોધખોળ કરી અને આજે એને અટક કરવામાં આવેલો છે. અને આ દિલીપ રમેશ ચૌહાણ વિરુદ્ધ અગાઉ પણ મોરબી જિલ્લામાં તેમજ જામનગર જિલ્લામાં ગુનાઓ દાખલ થયેલા છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે. બનાવનું મુખ્ય કારણ એવું છે કે જે આ આરોપી છે દિલીપ, એની પત્ની જે છે એ થોડા મહિનાઓથી આ જે વિક્ટિમ છે જીતેન્દ્ર એની સાથે રહેતા હોવા અને જે બાબતે બંને વચ્ચે અગાઉ પણ બોલાચાલી થયેલી હોય અને આના મનદુખ રાખી અને આ બનાવ બનેલો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલું છે. આ બનાવમાં આની સાથે આરોપી દિલીપ સાથે બીજું અન્ય વ્યક્તિ હતા કે કેમ અથવા તો બીજા કોઈનું મદદગારી કે મેલાપી છે કે કેમ તે બાબતની તપાસ હાલ ચાલુ છે. અને આ આરોપીને હસ્તગત અરેસ્ટ કરી અને પોલીસ કસ્ટડીના રિમાન્ડ માટેની કાર્યવાહી ચાલુ છે. જી, જે પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલું વિગત મુજબ બંને જે છે મામા ભાઈના પિતરાઈ કઝિન થતા હોય એવું જાણવા મળેલું છે. એકચ્યુઅલી બંનેનો શું સંબંધ છે તપાસ દરમિયાન